ગુજરાતનો અમરેલી સરઘસ કાંડ કે જેમણે આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું। પાયલ ગોટીનું જે સરઘસ કાઢવામાં આવ્યું, રાત દિવસ તમામ લોકો એમને ન્યાય અપાવવા માટે મહેનત કરી રહ્યા હતા। હવે એ જ મુદ્દો ફરી એક વખત ગુંજી રહ્યો છે અને આખા મુદ્દાની રજૂઆત છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કરવામાં આવી રહી છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। બગસરા એપીએમસીના જે ચેરમેન છે કાંતિભાઈ સતાસિયા, જે આમ આદમી પાર્ટીના હોદ્દેદાર પણ છે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર એટલા માટે લખ્યો છે કારણ કે ઘણા બધા મુદ્દા છે એ આજે આપણે બધાએ સમજવાના છે। કારણ કે થોડા દિવસ પહેલા જે રીતે વિધાનસભાનું સત્ર ચાલતું હતું અને એ જ દરમિયાન હર્ષભાઈ સંઘવીએ જે રીતે કૌશિક વેકરિયાને ક્યાંક નિર્દોષ જાહેર કર્યા હતા અને કહ્યું હતું કે તેમને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે, એ આખા મુદ્દા ઉપર અત્યારે ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી રહી છે। સૌથી પહેલા તો આખો મુદ્દો આપણને ખબર છે કે શું છે, પણ હવે જે સવાલ ઉઠી રહ્યા છે તેમના વિશે ચર્ચા કરીએ। જે કાંતિભાઈ સતાસિયા ચેરમેન એપીએમસી, એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને એમણે કહ્યું છે કે રાજ્ય કક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભામાં અમરેલી લેટરકાંડ વિશે નિવેદન બજેટ સત્રમાં આપેલ કે કૌશિક વેકરિયાને બદનામ કરવા ષડયંત્ર હતું, તેને કોઈ ખોટું કામ કરેલ નથી। વિધાનસભામાં સરકારના કોઈ મંત્રી કે બોલે એટલે ઓન રેકોર્ડ રહેતું હોય છે। મુખ્યમંત્રી કે સંસદીય મંત્રી કે કોઈ પણ મંત્રી કે સરકારના પ્રવક્તાએ ગૃહની અંદર કે બહાર એવું કોઈ નિવેદન આપેલ નથી। હર્ષ સંઘવીનો આ વ્યક્તિગત અભિપ્રાય છે, આવું કોઈ બોલેલ નથી, તેનો અર્થ એવો થાય છે હર્ષ સંઘવીએ કૌશિક વેકરિયાને છાવરે છે અને તેમાં મુખ્યમંત્રી અને સરકારની મીઠી નજર અને સહમતિ છે, જેથી વિધાનસભામાં સરકાર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી। હવે જે સવાલ અત્યારે ઉઠી રહ્યા છે તેમના ઉપર ચર્ચા કરીએ। અમરેલી એસપી દ્વારા સીટની નિમણૂક થયેલ છે। લેટરના એફએસએલ નો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી, આપણને બધાને ખબર છે। નિર્લિપ્ત રાયે જે તપાસ કરી છે એમનો રિપોર્ટ પણ હજુ જાહેર કરવામાં નથી આવ્યો। આનંદ યાજ્ઞિક વકીલ દ્વારા હાઈકોર્ટમાં ન્યાય માટે કેસ છે તે હજુ પણ પેન્ડિંગ છે। મનીષ વઘાસિયા, અશોક માંગરોડિયા, જીતુ ખાતરાને માર માર્યા તેની પિટિશન કોર્ટમાં હજુ પેન્ડિંગ છે। સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ કે કોઈ કોર્ટમાં મેટર ચાલતી હોય તો તેની ચર્ચા સંસદ કે વિધાનસભામાં થઈ શકે નહીં અને કોઈ પણ તપાસ ચાલુ હોય ત્યારે ધારાસભા ગૃહમાં કોઈ પણ પ્રકારની સારી કે ખરાબ ચર્ચા કરી શકાય નહીં। હવે જો અહીંયા જે મુદ્દો ટાંકવામાં આવ્યો છે કે જ્યારે પણ કોઈ મેટર કોર્ટમાં પેન્ડિંગ હોય તેમને વિધાનસભા કે સંસદમાં ક્યાંય પણ એમનો ઉલ્લેખ કરવામાં નથી આવતો, કારણ કે ઘણા બધા મુદ્દા છે, તો પછી કૌશિક વેકરિયાના મુદ્દે હર્ષભાઈ સંઘવી કેમ બોલ્યા? કારણ કે જ્યારે આ ઘટના બની હતી ત્યારે એક સવાલ થતો હતો કે જ્યારે આ ઘટના બની એમના એક દિવસ દરમિયાન હર્ષ સંઘવી છે તે અમરેલીની મુલાકાતે હતા, તો પછી શું એમને ખબર નહીં હોય? કારણ કે પોલીસ વચ્ચે બેઠક થઈ હશે, બધી જ વાતચીત સામે આવી હતી, એટલે ઘણી બધી જગ્યા એવી હતી કે જ્યાં કહેવામાં આવતું હતું કે એમનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ, એ પણ આપણે સાંભળ્યું છે। હજુ પણ ઘણા બધા મુદ્દા છે જેમના ઉપર આપણે સવાલ કરી રહ્યા છીએ। અત્યારે આ પ્રકરણ પોલીસ તપાસ નીચે છે, આમ છતાં સંઘવી વિધાનસભામાં હજુ સુધી કોઈ તપાસ પૂરી થઈ નથી, કોર્ટ મેટર છે, છતાં કૌશિક વેકરિયાને બંધ બારણે અને કાયદાની વિરુદ્ધમાં વિધાનસભામાંની અંદર નિર્દોષ છે તેવી વાત કરી રહ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ તપાસનો વિષય છે એ હજુ ચાલે છે અને બાકી પણ છે। નિર્લિપ્ત રાય, એફએસએલ સીટને પણ તપાસ બાકી છે, જે રિપોર્ટ આપવાના છે બધા બાકી છે, છતાં હર્ષ સંઘવીએ ગૃહમાં આવું નિવેદન આપેલ છે, તો વડાપ્રધાન અને મુખ્યમંત્રી શ્રીએ નીચે પ્રમાણેની તપાસ કરવામાં ઉમેરો કરવો જોઈએ। એમણે હજુ પણ એવા મુદ્દા કર્યા છે કે આમના ઉપર તમે સૌથી પહેલા તપાસ કરો, હજુ તમે કોઈ જવાબ આપ્યો નથી, હજુ પણ ઘણા બધા કેસ છે તે પેન્ડિંગ છે, હજુ પણ ઘણા બધા રિપોર્ટ છે તે આવવાના બાકી છે, એટલે તપાસ ક્યાં પહોંચી છે, ન્યાય ક્યારે મળવાનો છે એ હજુ બધા જ લોકો રાહ જોઈ રહ્યા છે। હવે આવે છે આ લેટરકાંડ સમયમાં હર્ષ સંઘવી, એસપી અને ધારાસભ્યની કોલ ડિટેલ અને રેકોર્ડિંગની વિગત વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ કાઢવી અને તપાસ કરવી જોઈએ। દારૂ, રેતી, ખનીજ ચોરી, જુગાર, ડ્રગ્સ, અન્ય બિનકાયદેસર ધંધાના હપ્તા પોલીસ ધારાસભ્યને આપે છે તેની અગાઉના એસપી સાથેના સેટિંગની તપાસ કરવી જોઈએ। કૌશિક વેકરિયાએ પીઆઈ, પીએસઆઈની સાથેની કોલ ડિટેલ અને વિગત પણ કાઢવી જોઈએ। મહિલાની ધરપકડ રાતે ન થઈ શકે તો પાયલબેન ગોટીની ધરપકડ રાતના કોની સૂચનાથી કરવામાં આવી તેમની પણ તપાસ થવી જોઈએ। પોલીસ એવું બતાવે છે કે દિવસે ધરપકડ કરી છે, તો એ દિવસે જે પોલીસ તેની ધરપકડ કરવા ગઈ તેમના સીસીટીવી ફૂટેજ અને ફોનના લોકેશન જાહેર કરવા જોઈએ। 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ કર્યા તો સસ્પેન્ડ કરવાના કારણો તમે જણાવો। એસપી અને પીઆઈની મનાઈ હોવા છતાં તહમોદદારની રાત્રે ધરપકડ કરી હતી તેવું છે, તેને ના પાડી છતાં પટ્ટાથી માર મારવામાં આવ્યો તેવું પણ છે, એમની પણ તપાસ થવી જોઈએ। રેતી ચોરી, દારૂનું વેચાણ, એમએલએ
એમપીની કૃપાથી કે પોલીસની કૃપાથી અને કોઈની કૃપા ન હોય તો કોની કૃપા? આ બધું કોની મીઠી નજર હેઠળ થાય છે? અહીંયા કહેવામાં આવી રહ્યું છે રેતી ચોરી થાય છે, દારૂનું વેચાણ થાય છે. જો આમાં એમએલએનો હાથ નથી, અમરેલીના સાંસદનો હાથ નથી, પોલીસનો હાથ નથી, તો પછી કઈ રીતે દારૂ આવે છે? કઈ રીતે રેતી ખનન થાય છે? તો શું જે આ ભૂમાફિયાઓ છે, રેતી ખનન માફિયાઓ છે, તે પોતાની જાતે જ આ બધું કરી રહ્યા છે? જાતે જ દારૂ લઈ આવીને વેચી રહ્યા છે? તો પછી એમના ઉપર કોઈની હુકમ ચાલતી નથી કે શું? એ પણ સવાલ ઉઠ્યો છે. હવે વાત આવે છે કે એસપી કે પીઆઈએ ના પાડી છતાં કોન્સ્ટેબલોએ વરઘોડો કાઢ્યો. આ 3 કોન્સ્ટેબલોને ઉપલા અધિકારીઓ આવું નહીં કરવાની સૂચના આપી છતાં આવું કૃત્ય કરેલ છે. જો આવું ન હોય તો આ 3 કોન્સ્ટેબલોને કોણે સૂચના આપી? આ કોન્સ્ટેબલો ચિઠ્ઠીના ચાકર કહેવાય, તેને સસ્પેન્ડ કર્યા. તેનો અર્થ કેમ ન કરવામાં આવ્યા? તેમણે ધારાસભ્ય કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવીએ સૂચના આપી હોય તો તેમની સામે પગલાં કેમ નહીં? ધારાસભ્યની અને ગૃહમંત્રીની તમામ કોલ ડિટેલ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીએ ચેક કરવી જોઈએ. અહીંયા હવે સીધી જ વાત આવી છે કે કોલ ડિટેલ ચેક કરવાની છે, તો ખબર પડી જશે કે આમાં કોનો વાંક છે. કારણ કે અત્યાર સુધી આ મુદ્દો થોડા દિવસ માટે ચૂપ થઈ ગયો હતો, પરંતુ અચાનક જ્યારે આ મુદ્દો ઉઠ્યો છે ત્યારે હવે સવાલે પણ થઈ રહ્યા છે કે કેમ જે બધી જ વાત છે એમને નિર્દોષ જાહેર કરવાની વાત હતી કે તેમના ઉપર કોઈ દાગ નથી, ખાલી ખોટા બદનામ કરવામાં આવી રહ્યા છે. તો શું હર્ષભાઈ સંઘવીને એ ખબર નહીં હોય કે પછી જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે આવી કોઈ જ ચર્ચા કરવાની નથી હોતી? તમે અંદર કરી બહાર કરી હોત તો કંઈ જ વાંધો નહોતો, તમે કોઈકને નિવેદન આપ્યું હોત તો પણ કોઈ વાંધો નહોતો, પણ તમે વિધાનસભામાં જ્યારે આ ચર્ચા કરી છે એટલે સવાલ એ પણ થઈ રહ્યો છે કે તમને કંઈ ખબર જ નથી ગુજરાતમાં આવું થયું છે, તમારી પોલીસે આ કર્યું છે. સવાલ અનેક ઉઠી રહ્યા છે. હવે વાત આવે છે કે સંઘવી સાહેબ 29 તારીખે અમરેલી આવ્યા, ત્યાર પછી આ તમામ લોકોને મારવામાં આવ્યો. આખી મેટર હજુ જાહેર થઈ નથી, છતાં સંઘવી પોતાને છટકવા માટે આવું કૃત્ય કરી રચી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન શ્રી, મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને કૌશિક વેકરિયાનો ફરજિયાત નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ અને વિશેષ તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. 4 પીઆઈ, પીએસઆઈ, એસપી, ડીવાયએસપીનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. જો કોઈ પોલીસ આ પ્રકરણમાં ખોટું નથી કર્યું કે ગુનો નથી કર્યો તો પછી નાના કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કર્યા છે. જેની મુખ્ય ભૂમિકા હતી તે પીઆઈ, પીએસઆઈની બદલી કરી મલાઈવાડા જિલ્લામાં મૂકવામાં આવ્યા, જે જિલ્લામાં પીઆઈ, પીએસઆઈ પૈસા આપીને બદલી કરાવતા હોય છે. 3 સસ્પેન્ડ થયા અને 4ની બદલી થઈ. ગુનો જ નથી કર્યો તો સસ્પેન્ડ અને બદલી શા માટે કરી? એ પણ સવાલ ઉઠાવ્યો છે. સમગ્ર પ્રકરણમાં ખોટું કરાવનાર કૌશિક વેકરિયા, હર્ષ સંઘવી, એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ આ તમામને બચાવવાનું કારણ શું? મુખ્યમંત્રી અને વિકાસ સહાય આ બાબતે ગંભીર થતા નથી તો વડાપ્રધાને આ પ્રકરણ પોતે હેન્ડલ કરી તપાસ સીબીઆઈને સોંપવી જોઈએ. અને બંધારણ, માનવ અધિકાર અને કાયદાનું ઉલ્લંઘન થતું હોય સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કરવો જોઈએ અને પત્રમાં થયેલા આક્ષેપોની તો તપાસ થવી જ જોઈએ. કિશોર કાનપરિયાનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ. આ પ્રકરણ આખું વ્યાપામ કૌભાંડ જેવું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર કેમ ગંભીર થતી નથી? તો વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા અને પાર્ટીના જ લોકો અને સરકારના મંત્રી આવા કૃત્ય કરી રહ્યા છે તેની સીબીઆઈ દ્વારા તપાસ કરવા અમારી વિનંતી છે. ભૂપેન્દ્ર પટેલને પણ નકલ રવાના કરવામાં આવી છે. હવે સીધું જ કહી દેવામાં આવ્યું છે કે હવે તો સીબીઆઈની તપાસ પણ થવી જોઈએ અને તમામ લોકોનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. A to Z વ્યક્તિ કે જેટલા નામ પણ નામ આવ્યા છે આખા પ્રકરણની અંદર, કોણે વરઘોડો કાઢ્યો, કોણ રાત્રે લઈને આવ્યું હતું, કોણ કોણ એ જગ્યા ઉપર હાજર હતું, એ બધાનો નાર્કો ટેસ્ટ થવો જોઈએ. એ પણ હવે સવાલ થઈ રહ્યો છે કારણ કે ઘણા બધા મુદ્દા અહીંયા કહેવામાં આવ્યા છે. પણ એ જોવાનું છે કે હવે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ પત્ર લખવામાં આવ્યો છે તો હવે એમના પછી મુખ્યમંત્રી આ પ્રકરણમાં કોઈ માથું મારે છે કે કેમ તે જોવાનું છે. કારણ કે નકલ એમને પણ રવાના કરવામાં આવી છે અને જે મુદ્દો વિધાનસભા અને સંસદનો ટાંક્યો છે કે કોઈ ચર્ચા ન થવી જોઈએ, જે પણ પ્રકરણના કેસ પેન્ડિંગ હોય એમની, તો હવે એ જોઈશું કે મુખ્યમંત્રી આખું જે કેસ બન્યો છે, જે ઘટના બની છે તેમાં શું જવાબ આપે છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.